નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રોગમુક્ત રહેવાના નિયમ. 1. તમારે દિવસમાં થોડો સમય ખુલ્લા પગે ચાલવું જોઈએ અને જો તમે લીલા ઘાસ પર ચાલતા હો તો ખુલ્લા પગે ચાલીએ તો સારું, કારણ કે ધરતીના સીધા સંપર્કમાં આવવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 2. સ્વસ્થ રહેવા માટે તણાવમુક્ત રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ધ્યાન કરી શકો છો, મનોરંજન સંગીત સાંભળી શકો છો, બાળકો સાથે રમી શકો છો, શોખ મુજબ કોઈ પણ કામ કરી શકો છો. 3. સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ એટલી ઓછી ન હોવી જોઈએ કે શરીર થાકી જાય અને એટલી વધારે પણ ન હોવી જોઈએ કે આળસ આવે અને મોટાપાનું કારણ બને. તમારે દરરોજ 6 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. 4. જ્યારે તમે દિવસ દરમિયાન નાસ્તો, લંચ અને ડિનર જેવા ખોરાક લો ત્યારે સાથે પાણી ન પીવું અને જમ્યા પછી તરત જ પાણી પીવું નહીં. 5. દરરોજ નિયમિત કસરત કરો. અઠવાડિયામાં 5 દિવસ કસરત કરવાનો પ્રયાસ કરો. નિયમિત કસરત કરવાથી શરીરની ક્ષમતા વધે છે અને શરીર અનેક રોગોથી મુક્ત રહે છે. 6. ઉનાળામાં તડકામાંથી આવ્યા પછી તરત જ હાથ, પગ કે ચહેરો ન ધોવો જોઈએ અને સ્નાન પણ ન કરવું જોઈએ. 7. સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં રાત્રિ ભોજન કરો. 8. રાત્રિ ભોજન પછી ઓછામાં ઓછા 500 પગલાં ચાલવા જોઈએ. 9. સવારે ખાલી પેટે ચા, કોફી, દવા, ઠંડા પીણા, આલ્કોહોલ, મસાલેદાર ખોરાક ક્યારેય ન ખાવો. 10. બપોરના ભોજન પછી થોડીવાર તમારી ડાબી બાજુ પડખું રાખી સૂઈ જાઓ. 11. બજારની વસ્તુઓ ખાવાની ટેવ ઓછી કરો. જો તમને કંઈક ખાવાનું મન થાય તો પછી તેને ઘરે બનાવીને ખાવાનો પ્રયાસ કરો. 12. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરો. ખાંડને બદલે ગોળ અથવા સાકરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. 13. જમ્યા પછી વરિયાળી, ગોળ ખાવાની ટેવ પાડો. તે ખોરાકને સરળતાથી પચવામાં મદદ કરે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.